અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી છે, ત્યારે ધારીના અતુલ કાનાણીને પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે. તો જિલ્લા ભાજપ કાર્યાલયે પ્રદેશ ભાજપના ભરત બોગરા, રાજેશ ચુડાસમા અને રાજેશ શુક્લા સહિતના નેતાઓ આ સમયે ઉપસ્થિત રહ્યા હતા અને અતુલ કાનાણીની વરણી કરી હતી. ત્યારે ભાજપ પ્રમુખના નિયુક્તિ સમયે મોટી સંખ્યામાં કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે નવનિયુક્ત પ્રમુખ અતુલ કાનાણીને શુભકામનાઓ પાઠવી હતી. ત્યારે આ પ્રસંગે અતુલ કાનાણીએ જિલ્લા ભાજપના તમામ કાર્યકરો અને આગેવાનો સાથે રાખીને ચાલવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે એક નાના કાર્યકર્તા તરીકે મારી જે વરણી કરી છે તે બદલ હું ભારતીય જનતા પાર્ટી પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબ, એવા જ સંગઠન મહામંત્રી રત્નાકર સાહેબ સહિત ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના શ્રેષ્ઠ નેતૃત્વ, સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમનો હું આભાર વ્યક્ત કરું છું. આગામી સમયમાં સંગઠનના કાર્યકર્તાઓને સાથે લઈ અને અમરેલી જિલ્લા ભાજપનો સારામાં સારો દેખાવ રહે, સારામાં સારી કામગીરી રહે, લોકો વચ્ચે જઈને લોકોના કામો સરળતાથી ઉકેલ આવે, સંગઠનનું કામ સરળ રીતે પૂરું થાય, એવા સંપૂર્ણ મારો પ્રયત્ન રહેશે કે આવનારા સમયમાં સંગઠનની દ્રષ્ટિએ હંમેશા અમરેલી એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે અને આવનારા સમયમાં અતુલભાઈ અને ભારતીય જનતા પાર્ટીના અમરેલી જિલ્લાના કાર્યકર્તાઓના જે કામ કરવાની એમની પદ્ધતિ છે, એમના નેતૃત્વમાં અમરેલી જિલ્લો સંગઠનાત્મક રીતે અને આગળ વધશે એવો મને વિશ્વાસ છે.